હેલો ફ્રેન્ડ, તો બધાને જય દ્વારકાધીશ। તો બધા મિત્રો કેમ હશો? તો મજામાં જ હશો? હું પણ મજામાં જ છું। તો આજે આપણે બ્લાઉઝમાં ડિઝાઇન એટલે ફોટાવાળી ડિઝાઇન કેવી રીતે બનાવવાની છે એ શીખવાના છે મારા વાલા મિત્રો। તો અમારો વિડીયો તમે પહેલો જોતા હોય તો અમારી ચેનલને લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે આ બ્લાઉઝ કટિંગ કરેલું છે, બરોબર। હવે આની લંબાઈ આપણે લીધેલી છે 14.5 ઇંચ, કેટલી 14.5 ઇંચ, ને પહોળાઈ લીધેલી છે 10.5 ઇંચ। હવે તેનું પાછળની પીઠ ઉતારવાની છે આપણે 8 ઇંચ। તો આવી રીતે આપણે 8નું માપ લઈ લીધું છે મિત્રો। તો 3.5 ઇંચ એની પીઠ લીધી છે, 2 ઇંચ એનો ગાળનો ભાગ લીધેલો છે પહોળાઈનો। તો આ જ રીતે આપણે ગોળમાં શેપ આપી દેવાનો છે મિત્રો। હવે આને આપણે કટિંગ કરી નાખશું। કટિંગ કરી નાખ્યું મિત્રો। આ પાછળનો ભાગ છે આપણે। તો હવે જે છે તે આપણે ગુલાબી કલરના આપણે કાંગરા બનાવવાના છે આવા। તો આ કાપડ છે, કાપડને આપણે લંબાઈ લેવાની છે 2 ઇંચ ને પહોળાઈ પણ લેવાની છે 2 ઇંચ। આવી જ રીતે આપણે આના ટુકડા કરવાના છે મિત્રો। તો આપણે ટુકડા કર્યા છે મિત્રો, આને આપણે આવી જ રીતે વાવવાના છે। આ ડબલ કર્યું છે, પછી પાછું આવી રીતે વાવવાનું છે મિત્રો, અને પછી પાછું વળી આવી જ રીતે વાવી દેવાનું। તો આવી જ રીતે આપણે કાંગરું બનાવવાનું છે। તો આ જ રીતે મિત્રો આપણે કાંગરા બનાવ્યા છે ઘણા બધા। તો હવે છે આપણે આ ફોટો લેવાનો છે। આપણો ખુદ પોતાનો ફોટો હોય તોય હાલે, ને કસ્ટમરનો આપણે જે બ્લાઉઝ સીવતા હોય તો આપણે તેને જે ગમે તે ફોટો આપણે એને નાખી દેવાનો હોય છે। તો આને આપણે લેમિનેશન કરાવવું જરૂરી છે ફોટાને। અત્યારે હું લેમિનેશન નથી કરાવેલું, અને જે આવું જે કોથળી હોય આપણે વધારાની, તો આપણે આની ફરતી આપણે સિલાઈ મારી દેવાની છે મિત્રો અત્યારે। નાખવાનું
તો આપણે આ ફોટાને બ્લાઉઝની વચ્ચે લગાડવાનું છે મિત્રો. તો આવી જ રીતે આપણે પહેલાં નિશાન આપી દેવાનું છે. બરોબર વચ્ચે આપણે હવે આને સિલાઈ મારી દેવાની છે મિત્રો. નીચેથી પટ્ટી આવી જ રીતે મિત્રો આપણે વાળી દેવાની છે. તો આપણે આ ફોટો લગાડી દીધો મિત્રો, સરસ મજાનો મસ્ત. તો આપણે હવે કાંગરા છે મિત્રો, તો આને ફરતો આપણે કાપડ લગાડવાનું છે. આ પોપટી કલરનું આપણે કાપડ લઈશું. આવી જ રીતે મિત્રો આપણે એક બાજુ સિલાઈ મારી દેવાની છે. જે આ કાંકરી છે આપણે તેને આપણે ઉપર આવી જ રીતે લગાડવાની છે. આ જ રીતે મિત્રો તો મિત્રો આપણે હવે આને આ જ રીતે પટ્ટી વાળી દેવાની છે. પાછી આ જ રીતે પટ્ટી વાળી દઈશું. મિત્રો હવે જે આપણે આ પોસ્ટર છે તેની ફરતી આવી જ રીતે આપણે લગાડી દેવાની છે. આ પાઇપિંગની હોય તેને આવી જ રીતે આપણે વાળી દેવાનું છે. ને ન વાવ તો આપણે પછી ફરી પાછા આપણે આમાં લગાડતા આવશું તેવા આપણે વાળી દઈશું કાપડને. તો મિત્રો આવી જ રીતે આપણે પોસ્ટર સાથે લગાડી દેવાની છે. તો આપણે પોસ્ટર લગાડી દીધું છે મિત્રો. હવે આપણે ગા પટ્ટી લગાડી દેવાની છે. તો આપણે કોર ઓટવી પડે એવી દોરાની હોય એવી નથી, એટલે ઓટવાની નથી.
અને નાના નાના કાપા આપી દેવાના છે મિત્રો. તો આપણે મિત્રો હવે પટ્ટીને આ જ રીતે પાછી વાળી દેવાની છે. તો મિત્રો આપણે આવી જ રીતે કંઈક ડિઝાઇન બનાવી છે. તો કેવી સરસ મજાની ડિઝાઇન લાગે છે. તો અમારો વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય, ટાટા, મળીએ.